આજે ફ્રાઈડે, આમ તો મુંબઈમાં બધા વીકેન્ડ એન્જોય કરે, સેટરડે અને સન્ડે, પણ અમે ડ્રાય સ્ટેટમાં છીએ એટલે અમે અહીંયા આવી રીતે નોર્મલ એન્જોય કરીએ છીએ. અત્યારે એક પ્લેસ અમને થોડીક જાણવા મળી છે કે ભાઈ અજાણી જગ્યા છે પણ મજા આવે એવી છે. તો આ એરપોર્ટ રોડ છે, આગળ સીધું જાવ ને એટલે ડુમ્મસ આવી જાય અને આ એરપોર્ટ અહીંયા ગયો. આ જો કદાચ એરપોર્ટનો ગેટ આવી ગયો. હવે અહીંથી થોડુંક આગળ જવાનું છે એટલે ત્યાંથી રાઈટ ટર્ન લેવાનો છે. તો ચાલો જગ્યા જોઈ કે અજાણી છે પણ હશે તો આમ તો ઠીક છે. સુરતમાં છીએ અને કદાચ નવું થોડુંક મળે તો પણ મજા આવે. મારે રાઈટ લઈ લેવાનો છે. આગળ તમને કુવાડા પોલીસ ચોકી દેખાશે, ત્યાંથી અને અહીંયા આવો ને તો આ બાજુ જ આવજો. સીધા પાછા બોલા ભજીયા ખાવા નહીં વૈયા જતા, કાલો ભાઈ ડુમમાં જઈને ભજીયા ખાતા જઈએ. આ અનનોન પ્લેસ છે પણ મજા આવશે. જુઓ આ રોડ તમે જોઈ લો. અહીંથી બસ આ એરપોર્ટથી લગભગ છે ને અમે 2 કિલોમીટર આગળ આવ્યા પછી વળી ગયા જમણી સાઈડ, રાઈટ સાઈડ, અને હવે અમે સ્ટ્રેટ જઈએ છીએ. આમ જો કપલ પણ જાય છે. પણ પ્રેમ કરવો ને એના કરતાં 2 વીઘા ઘઉં કરજો જો ખેડૂત પુત્ર હોય તો. અને કાં પછી કમાવામાં તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે કોઈ છોકરી છે ને સપનામાં રાજકુમાર જ જોવે, કોઈ ફકીરને જોતી નથી. એટલે રાજકુમાર બનવા હાટું મહેનત તો કરજો જ ભાઈ. તો અમે રાઈટ સાઈડ પછી આ ગામમાં આવી ગયા છે. ગામનું નામ આપણને ખબર નથી. આવ્યું હવે લાગે છે આવી ગયો. સાચું ભાઈ, હિડન પ્લેસ આવી ગઈ આપણી. ઓહો હો, એમ તો પબ્લિક એ લાગે છો, ગાડી ઘણી પડી છે. જો આ છે ને બધો શેવાળ, આ ચોમાસું હોય ને એટલે આ શેવાળ લગભગ આવી રીતે ભરતી આવે ને એટલે જમા થઈ જાય. આ બધી બોટ. ઓહો જબરજસ્ત જગ્યા. હાલો અહીંથી જવું પડશે. ચાલો ભાઈ વાંધો નહીં. હા ભાઈ તો ખુલ્લા પગે ધબધબાટી બોલે. સનસેટ જોવા લોકો આવે છે. આ તો મોન્સૂન વેધર છે અને તમને જે આ બધી લીલ દેખાય છે ને આ ખાલી ચોમાસા પૂરતી જ હોય છે, એટલે ચોમાસા સિવાય નથી હોતી. ખરેખર આ લીલ એટલે તો આ વન ટાઈપ ઓફ નેચરલ બ્યુટી જ છે એમ. એટલે આને ગંદકી ન કહી શકાય, નેચરલ બ્યુટી કહેવાય. આમ જોવા જાય ને તો ખરેખર આ પબ્લિક હિડન પ્લેસ ગોતી તો લે જ છે. બોલો સનસેટ જોવા માટે અહીંયા પણ પબ્લિક આવી છે. આ બધા સાગર ખેડૂ કહેવાય. આ લોકો અત્યારે દરિયો ખૂંદવા હાટું જાય છે, ફિશિંગ કરવા માટે જાય છે એમ. અને આ દરિયો ખૂંદશે ભાઈ, આ સાહસિક પ્રજા કહેવાય. એટલે ક્રાંતિનું સોંગ યાદ આવી ગયું. ઉન આંખો કા હસના ભી ક્યા जिन आँखों में पानी न हो. તો સામે છે ને 3 શિપ આવે છે, 1 2 3. અને આ લોકો જે રીતે હોડી લઈને અંદર ગયા છે ને, મને એવું લાગેલો પાયરેટ્સ ઓફ એરેબિયન ન હોય સમુદ્ર કે લૂંટેરે, અને હમણાં રોબરી થવાની હોય ને કોઈ પિક્ચરનું શૂટિંગ હાલતો હોય એવું ફીલ આવે છે. પણ ખરેખર સુરતમાં આ જગ્યા ઉપર આવીને મારું દિલ તો થઈ ગયું ગાર્ડન. ખરેખર બહુ મજા આવી યાર અહીંયા.